જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે મારે વાત કરવી છે કે આ યુગની, એ યુગની અંદર કેવા સંતાનો હોય છે. બધાય સંતાન નરહા પણ નથી હોતા અને બધાય સંતાનો હારા પણ નથી હોતા. તો મારે વાત કરવી છે એક એવા પરિવારની અંદર કે એક બેન બહુ બીમાર હતા. 3 વર્ષનો દીકરો છે, બેન બીમાર છે, એનો જીવ છૂટતો નથી. એટલે એના પતિએ કીધું કે તની કાંયા ઉપર અતિશય દુઃખ તને પડે છે, મને ખબર છે, દવા ખૂબ કરી પણ છતાંય તને સારું થતું નથી અને તારો જીવ થોડોક અમથો હવે ક્યાંકનો ક્યાંક શેમાં અટવાનો છે. જે હોય તે સત્ય કહી દે એટલે અમે તારી આમ પૂરી કરશું. અને ત્યારે એ બેન બોલે છે કે હું વહી ગયા પછી મારા દીકરાનું શું? આ 3 વર્ષનો દીકરો છે, આનું શું? અને તેથી એના પપ્પાએ એમ કીધું કે હું સાચવીશ, પણ હું તમે સાચવશો એ વાત સત્ય છે, પણ મારા ગયા પછી તમે બીજું ઘર કરો અને કદાચ આ દીકરાને નવી માં જો ન સરખી રીતે સાચવે તો ચિંતા મને એવી છે કે નવી માં આવશે આ દીકરાને અને નહીં સાચવે તો મારા દીકરાનું શું થાય. ને તેથી ભાઈ હાથમાં પાણી લઈને વચન દીધું કે જા, તારા કરતાં વિશેષ હું પણ આ દીકરાને સાચવીશ અને બીજું ઘર પણ નહીં કરું, બીજું લગ્ન પણ નહીં કરું. આ બેનનો તરત જ પ્રાણ છૂટી જઈશ. જોતા જોતામાં એમ કહેવાય કે જેમ માં ન સાચવે એવી રીતનો બાપ આ દીકરાને સાચવે. નિશાળે જાય તો પાછળથી બધી સરસ મજાની રસોઈ બનાવી રાખે, કપડાં ધોઈ નાખે, એને લેસન કરાવે, એવો સરસ ભાવ દીકરાને આપે. દીકરાને ખબર ન પડી કે 20-22 વર્ષ કેમ થઈ ગયા. અને દીકરાને સાહેબી પણ બહુ જ. જોતાં જોતામાં દીકરાના લગ્ન થઈ ગયા, દીકરાની વહુ આવી, પણ વહુને આ દાદા ગમે નહીં. એટલે એક દિવસ એમ કહેવાય કે દીકરાની ઘીરે પણ દીકરો થયો. એટલે દીકરાની વહુ એના ઘરવાળાની કહે છે કે એ હમણાં આવો તો. કે શું? કે આપણા બાપુજી રૂમમાં હુવે છે અને ઓસરીમાં હુવે તો શું વાંધો, આપણો સામાન બધો એ વધારે છે, દીકરાનું ઘોડિયું રાખવાનું હોય. દીકરાને તો એમ થયું કે મારા બાપુજીને કેમ કહેવું, તમે ઓસરીમાં હુવો. છતાંય એમ થયું કે નો ઘરવાળીને કહી શકે, નો બાપુજીને કહી શકે. છતાંય એમ થયું કે લઈને બાપુજીને વાત કરવા દે ને ઓસરીમાં હુવામાં કંઈ વાંધો નથી. એક દિવસ દીકરો એના પપ્પાને કહે છે, પપ્પા આ દીકરાનું ઘોડિયું હમાતું નથી, સામાન વધી ગયો છે, તમે ઓસરીમાં હુવો તો કાંઈ તમને વાંધો નથી ને? એનો બાપ કે મને કાંઈ વાંધો નથી, મારે તો તારી માં કરતાં તને વિશેષ જ રાખવાનો છે, બાકી મને કાંઈ વાંધો નથી, બટા હું ઓસરીમાં હોઈશ. એની જાતે ખાટલો ગોદડું ઓસીકું લઈને દાદા ઓસરીમાં હુવે. 10-12 દિવસ થયા હતા. દીકરાની વહુ કહે છે કે આપણા બાપુજીને કીધું હોત તો ઓસરીમાં મહેમાન આવે તો બધો ખાટલો પડ્યો હોય ને આવો સારું ન લાગે. આપણા બાપુજીને કીધું હોત તો સામે ઢાર્યું છે છાપરા જેવું, સરસ મજાની લાદી નાખેલી છે, માથે પતરા છે અને એમાં હુવે તો. દીકરાએ આ વાત પણ એના પિતાને મોઢે કરી. તેના પિતા કે કાંઈ વાંધો નહીં, હું તો એ છાપરામાં હોઈશ, તું સુખી સોની એ મારે જોવાની. એમ કરતાં કરતાં એમ કહેવાય કે વરસનું વાણું વાઈ ગયું. તા દીકરાની વહુ એમ કહે છે બાપુજી છાપરામાં હુવે, આપણે નવા હગા આવે, દીકરો પણ બહુ મોટો થઈ ગયો છે, મારો દીકરો નવા હવા વેવાય વેલા આવે અને દાદાનો ખાટલો એક ગારિયામાં જરાય સારો ન લાગે. એક કામ કરો ને, આપણા કરતાં વૃદ્ધાશ્રમમાં સરસ મજાની સગવડ છે, દાદાને એક ગારિયામાં શું એથી વૃદ્ધાશ્રમમાં સારું. દીકરો કે કાંઈ વાંધો નહીં. દીકરાએ એના પિતાને વાત કરી. એનો બાપ કે તું દુઃખ સુખી થતો હોય તો મને કાંઈ વૃદ્ધાશ્રમમાં જવામાં વાંધો નથી, હાલ જાય. બાપ દીકરો બે વૃદ્ધાશ્રમમાં જાય છે. વૃદ્ધાશ્રમમાં જાય એટલે રસ્તામાં દુકાન આવીને દીકરાએ ગાડી ઊભી રાખી સ્ફોરવી. 2 ધોતિયા લીધા. 2 ધોતિયા લીધા ને એમ કહેવાય કે એના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને પાછો વળે તો એ 2 ધોતિયા આપે છે. પિતાશ્રી આલ્યો આ 2 ધોતિયા છે, કદાચ વૃદ્ધાશ્રમમાં તો જો કે મળશે જ, પણ મને એમ છે કે મારા પિતા છો, તમે મને માનો પ્રેમ આપ્યો છે, બાપનો પ્રેમ આપ્યો છે, 2 પ્રેમ હારે આપ્યા છે, તો હું તમને 2 ધોતિયા લઈ દઉં. અને તેથી આ બાપ બોલે છે બેટા હાલે 1 ધોતિયું તું લેતો જા. કાં તો કે તું સરસ મજાનો સંસ્કારી છો મારા માટે, તારી માં મૂકીને વહી ગઈ મારા વહુ, અને તું મારા માટે સંસ્કારી છો, પણ તારી ઘીરે 2 દીકરા છે અને કદાચ ઓલો કે ઓલો દે ને ઓલો કે ઓલો દે, બાજાબાજી કરે અને તને ધોતિયું ન દે, એટલા માટે 1 ધોતિયું તું લેતો જા, તને કામ આવશે.
શું દીકરાની બુદ્ધિ છે ભાઈ. એટલે કીધું ભૂલો ભલે જગમાં બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એનો, ટેકને ચૂકશો નહીં. મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળીઓ, મોંમાં દઈ મોટા કર્યા. એવા કાળજાનો કટકો થઈને માતને ડૂબવો નહીં. મા બાપને ભૂલશો નહીં. જગતની અંદર કવિઓ દાતા હોય, અને મારો કહેવાનો સુરી, જો જીવતા બાપને પાણી ન પાયું હોય તો મર્યા પછી એ કોઈ સ્વર્ગમાં એવો દેવતા નથી, કે કોઈ આપણો બાપ એવો નથી કે મર્યા પછી પૂછડે પાણી પીવે. પછી ભાઈ શ્રદ્ધાંજલિ ગાય ને એમાં બોલી, એ ઘેરો વડલો ને ઘેરો છાયડો રેનો, એ ઘેરો હતો મારા બાપુનો પરિવાર. જો એ જગમાં એમાં બાપ આવા નહીં મળે રેલો. સરસ મજાની બગલાની પાખ જેવી સફેદ જોડી પહેરી હોય, અને કલાકાર સ્ટેજમાંથી બેસીને ગાતો હોય, દીકરો જબાના ખીચામાંથી રૂપિયા કાઢીને ઉડાડે, એટલે બધાને એમ થાય કે ભાઈ આને તો કેવી મા બાપની સેવા કરીએ છે. પણ મારો કહેવાનો સુરી કે સોય વાહે દોરો હાઈલો જ આવે છે, તમે જેવું કરો એવું ભરો. કીધું ને કે જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે જગમાં બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એનો, ટેકને ચૂકશો નહીં. જય મા બાપને જેવું કરો એવું ભરો. બસ એટલું જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.